Hello students, how are you everyone? Namaste everyone. Today we are going to learn the next session and next topic of automated testing tool, that is QTP. Okay, we have already learned the two automated tool, that is WinLearner and LoadRunner. Okay, and third one, that is QTP. Okay, so let's do it. What is that automated testing tool? QTP, that is the full form of QTP, is Quick Test Professional, a product of Hewlett Packard, that is HP. Okay, it helps testers to perform an automated functional testing seamlessly without monitoring once script developed is completed. ઓકે, આ ઓટોમેટેડ ટેસ્ટિંગ ટૂલ છે, એચપીની પ્રોડક્ટ છે, એચપી દ્વારા એને ઇન્વેન્ટ કરવામાં આવી છે. એનું મેઇન ઓનર છે એચપી છે, રાઈટ. અને આ ઓટોમેટેડ ટેસ્ટિંગ ટૂલમાં શું કરવાનું છે, તમારે મોનિટરની જરૂર નથી. એક વખત એમાં સ્ક્રિપ્ટ જનરેટ થઈ જાય, સેમ એઝ ધ WinLearner અને LoadRunnerમાં પણ તમે જે કાંઈ એપ્લિકેશન રન કરાવવાની છે એની સ્ક્રિપ્ટ જનરેટ કરાવવાની હોય છે. સેમ એઝ અહીંયા પણ એક વખત સ્ક્રિપ્ટ જનરેટ થઈ જાય એટલે વિધાઉટ મોનિટરિંગ એ ઓટોમેટિકલી કમ્પ્લીટ એપ્લિકેશનનું ટેસ્ટ કરી આપશે. Okay, without interrupting and without monitoring, seamlessly interrupting. Okay, HP QTP uses Visual Basic Scripting for automating the applications. હવે સ્ક્રિપ્ટ લેંગ્વેજ કઈ યુઝ થાય છે અહીંયા, તો કે VB સ્ક્રિપ્ટની લેંગ્વેજ QTP યુઝ કરે છે. Okay, the scripting engine need not be installed exclusively as it is available as a part of Windows OS. VB સ્ક્રિપ્ટિંગ તમારે યુઝ કરવાનું છે QTPમાં, તો એના માટે OS છે તમારી વિન્ડોઝની OS 7, 8, 10 જે બી હોય એમાં ઓલરેડી આ હોય જ છે એન્જિન સાથે, એટલે તમારે એને અલગથી ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી હોતી. ઓકે, એન્ડ કરંટ વર્ઝન ઓફ VB સ્ક્રિપ્ટ ઇઝ 5.8, which is available as a part of Windows 7. અત્યારે વિન્ડોઝ 7માં દરેક વિન્ડોઝ 7 પછીના વર્ઝન જે બી હોય એ બધામાં 5.8 સ્ક્રિપ્ટિંગ યુઝ થાય છે. VB is not a object oriented, VB script is not object oriented language but object based language. આ વસ્તુ ખાસ MCQમાં પૂછાય. VB સ્ક્રિપ્ટ યુઝ કરે છે, પણ VB સ્ક્રિપ્ટ છે એ ઉપસના કન્સેપ્ટ સાથે નહીં, પણ OBLના કન્સેપ્ટ સાથે, ઓબ્જેક્ટ બેઝ પ્રોગ્રામિંગ OBPના કન્સેપ્ટ સાથે યુઝ થાય છે. ઓકે, દેન નેક્સ્ટ વન, વેર QTP યુ કેન યુઝ, કઈ જગ્યાએ ક્યાં યુઝ થાય, શેના માટે યુઝ થાય. QTP ઇઝ ફંક્શનલ ટેસ્ટિંગ ટૂલ વિચ ઇઝ બેસ્ટ સ્યુટેડ ફોર રિગ્રેશન ટેસ્ટિંગ ઓફ એપ્લિકેશન. આપણે રિગ્રેશન ટેસ્ટિંગ આગળના ચેપ્ટર્સમાં ભણી ગયા. અગેન યાદ કરાવી દઉં કે રિગ્રેશન ટેસ્ટિંગ જે છે એ કન્ટિન્યુઅસલી રિગ્રેટ કરવા માટે વારે વારે એકની એક વસ્તુ તમારે ટેસ્ટિંગ કરવાની હોય તો ત્યાં આ વસ્તુ યુઝ થાય. અને અલગ અલગ ફંક્શન્સ છે એ અલગ અલગ ફંક્શન્સ એક કરતાં વધારે વખત યુઝ થતા જ હોય છે. તો દેટ્સ વાય એ ફંક્શનલ ટેસ્ટિંગ ટૂલ જે છે એ યુઝ થઈ શકે, એ QTPમાં તમે યુઝ કરી શકો છો. QTP is licensed or commercial tool owned by HP, which is one of the most popular tool available in the market. અત્યારે માર્કેટમાં સૌથી વધારે QTP લાઇસન્સ્ડ અને કોમર્શિયલ ટૂલ, કોમર્શિયલ યુઝ માટેનું ટૂલ એનું વર્ઝન, અને લાઇસન્સ ટૂલ ફોર એજ્યુકેશન પર્પઝ ઓર એની અધર પર્પઝ, ત્યાં બધે QTP માર્કેટમાં HPના જ યુઝ થાય છે. ઇટ કમ્પેર ધ એકચ્યુઅલ એન્ડ expected result and report the result in the execution summary. શું કરે છે, તો કે તમે જે એપ્લિકેશન રન કરાવો છો એ એપ્લિકેશનની VB સ્ક્રિપ્ટ બનાવશે. એ VB સ્ક્રિપ્ટમાં એપ્લિકેશન સાથે એનું એકચ્યુઅલ અને એક્સપેક્ટેડ રિઝલ્ટ જે છે, જે તમે રન કરીને જે રિઝલ્ટ આવે છે અને એકચ્યુઅલ શું આવવું જોઈએ એ રિઝલ્ટ ઓલરેડી તમારે એમાં ફિટ કરી દેવાનું હોય છે, એને એઝ એ ઇનપુટ આપી દેવાનું હોય છે, અને એ બંનેને કમ્પેર કરી અને એનો રિપોર્ટ જનરેટ કરીને એટ ધ એન્ડ ઓફ ધ ટેસ્ટિંગ, કારણ કે ટેસ્ટિંગ સ્ક્રિપ્ટ રન થઈ ગયા પછી તમારે કંઈ કરવાનું જ નથી, એ ઓટોમેટિક જ જનરેટ કરે છે. તો એ છેલ્લે એઝ અ સમરી રિપોર્ટ જનરેટ કરી આપશે કે કયા રિઝલ્ટમાં
એકચ્યુઅલ અને એક્સપેક્ટેડમાં ચેન્જીસ છે. ઓકે, દેન નેક્સ્ટ વન, what is the history and evaluation of QTP? Why we evaluate the QTP? That portion is here. Okay, HP Quick Test Professional was originally owned by Mercury Interactive and it was acquired by HP. બેઝિકલી સૌથી પહેલાં જ્યારે QTP ઇન્વેન્ટ થયું ત્યારે એ મર્ક્યુરી ફંક્શન સાથે ઇન્વેન્ટ થયું હતું, પછી એને HPએ લઈ લીધું. ઓકે, ઇટ ઇઝ ઓરિજિનલી નેમ્ડ વોઝ એક્સ્ટ્રા ક્વિક ટેસ્ટ એન્ડ લેટર ઇઝ નેમ વોઝ ક્વિક ટેસ્ટ પ્રોફેશનલ. ઓકે, બેઝિકલી પહેલાં એનું નામ હતું એક્સ્ટ્રા ક્વિક ટેસ્ટ, પછી HPએ જ્યારે એને એક્વાયર કર્યું એને લઈ લીધું ત્યારે ક્વિક ટેસ્ટ પ્રોફેશનલ એનું નામ પડ્યું. બટ એમાં પણ અત્યારે લેટેસ્ટ વર્ઝન ઓફ QTP HP QTP ઇઝ નોન એઝ યુનિફાઈડ ફંક્શનલ ટેસ્ટિંગ UFT. ઓકે, હવે QTP પણ નહીં અને UFTથી ઓળખાય છે. સેમ QTP જ વર્ઝન જે HPએ લઈ લીધું હતું, એક્વાયર્ડ કર્યું હતું, એ જ વર્ઝન અને એનું એડવાન્સ વર્ઝન જે લેટેસ્ટ ડેવલપ થયેલું હોય, ઇન્વેન્ટ થયું હોય, એ વર્ઝન નાવડેઝ ઇટ ઇઝ નોન એઝ યુનિફાઈડ ફંક્શનલ ટેસ્ટર. વર્ઝન હિસ્ટ્રી, નાવ લેટ અસ લુક એટ ધ વર્ઝન હિસ્ટ્રી ઓફ QTP. ક્યારે કયું વર્ઝન છે એ ડેવલપ થયું છે એનું એક આખું ટેબલ છે જે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ છીએ. QTP હિસ્ટ્રી એન્ડ ઇવેલ્યુએશન. એક્સ્ટ્રા ક્વિક ટેસ્ટ ફર્સ્ટ જે મર્ક્યુરીએ જે ઇન્વેન્ટ કર્યું હતું એ વર્ઝન 1.02 વર્ઝન 5.5. એ ક્યાં સુધી? તો કે એનું ડ્યુરેશન જે છે એ 1998માં ફર્સ્ટ વર્ઝનથી ઓગસ્ટ 2001 સુધીમાં 5.5 આ વસ્તુ છે 5.5 વર્ઝન સુધી એના નવા વર્ઝન છે એ માર્કેટમાં અવેલેબલ છે. અને એ મર્ક્યુરીએ જ્યારે ઇન્વેન્ટ કર્યું હતું અને પછી HPએ એક્વાયર કર્યું હતું ત્યાં સુધીમાં આટલા વર્ઝન છે ઇન્ટ્રોડ્યુસ થયા. ક્વિક ટેસ્ટ પ્રોફેશનલ V6.5 પછીના જે વર્ઝન છે 2V9.0 મર્ક્યુરી ઇન્ટરેક્ટિવ ઇઝ owned by 2003 to April 2006. એટલે એના પછીના નેક્સ્ટ વર્ઝન જે છે એ મર્ક્યુરી જ અંડરમાં ત્યાં સુધી 2006 સુધીમાં એ બધા મર્ક્યુરીના નામથી જ ઓળખાતા હતા. પછી 2006 પછી HPએ એને એક્વાયર્ડ કર્યું અને મર્ક્યુરીની જગ્યાએ એનું નામ HP આપ્યું. HPનું ફૂલ ફોર્મ હાર્વર્ડ પેકેટ. ઓકે, ક્વિક હિલ પ્રોફેશનલ દેટ ઇઝ V9 વર્ઝન 9.12 વર્ઝન 11 સુધીનું એક્વાયર્ડ એન્ડ રિલીઝડ બાય HP. પછી એ HPના નામથી જ ઓળખાતું હતું અને HP QTPથી જ વર્ઝન, કારણ કે HPએ એક્વાયર કર્યું એટલે એનું નેમ તો એનું જ આવી જવાનું, રાઈટ. અને એ નેમ ક્યારથી થયું તો કે 2007 ટુ સપ્ટેમ્બર 2010 સુધી. ઓકે, દેન HP યુનિફાઈડ ટેસ્ટિંગ વર્ઝન જે નાવડેઝ એના લેટેસ્ટ વર્ઝન જે છે એ કયા છે તો કે વર્ઝન 11.5 ટુ 11.53 સુધીના વર્ઝન, અને એ 2012 ટુ 2013 સુધીમાં એ વર્ઝન થયા. અત્યારે 2020 છે તો હજુ એના વર્ઝન છે એ યુઝ થતા હોય પણ ટીલ ઇટ ઇઝ નેમ્ડ એઝ UFT યુનિફાઈડ ફંક્શનલ ટેસ્ટર. ઓકે, then next one, that is testing tool used by. ટેસ્ટિંગ ટૂલ છે એ કોના દ્વારા યુઝ થાય છે, કોણ એનો યુઝ કરે છે અને ક્યારે યુઝ થાય છે એ QTP યુઝડ ટૂલ ફ્રોમ સોફ્ટવેર ટેસ્ટિંગ કન્ટેક્સ્ટ. સોફ્ટવેર ટેસ્ટિંગના જે કાંઈ કન્ટેન્ટ છે ત્યાં યુઝ થાય છે. ટેસ્ટિંગ ટૂલ કેન બી ડિફાઇન્ડ એઝ અ પ્રોડક્ટ that supports one or more test activities right from પ્લાનિંગ, રિક્વાયરમેન્ટ, ક્રિએટિંગ અ બિલ્ડ એટલે કે ડેવલપિંગ માટે, ટેસ્ટ એક્ઝિક્યુશન ટેસ્ટિંગ જ્યારે રન કરીએ છીએ ત્યારે, ડિફેક્ટ લોગિંગ એરર ફાઇન્ડિંગ માટે અને એનાલિસિસ માટે. આ બધા જ ટાઈપના ફંક્શનાલિટી માટે ટેસ્ટિંગ ટૂલ QTPમાં અવેલેબલ છે. ઓકે, અને એ બધા સોફ્ટવેર ટેસ્ટિંગના કન્ટેસ્ટમાં જ બધા સોફ્ટવેરના ટેસ્ટિંગ માટે જ બધા ટૂલ યુઝ થાય છે, રાઈટ. એ બધા ટૂલની અલગ એક્ટિવિટી માટે અલગ ટૂલ્સ અવેલેબલ છે QTPમાં, જે ટૂલ છે યુઝ કરી શકે છે.
QTP is commercial tool and trial version can be download from HP site directly. આ ટૂલ જે છે એ કમર્શિયલ ટૂલ છે, HP સાઇટ ઉપરથી ડાયરેક્ટલી તમે ડાઉનલોડ કરી શકો છો. ઓનલી ધ કરંટ વર્ઝન વિચ ઇઝ યુનિફાઈડ ફંક્શન ઇઝ અવેલેબલ ફોર ડાઉનલોડ. અત્યારનું જે લેટેસ્ટ વર્ઝન હશે એ જ અવેલેબલ હશે રાઈટ ડાઉનલોડ માટે, જે તમે HPની સાઇટ ઉપર જઈને યુનિફાઈડ ફંક્શન ટેસ્ટિંગ એમ ટાઈપ કરશો એટલે એનું લિંક તમને મળી જશે. ઓકે, દેન નેક્સ્ટ વન, ક્લાસિફિકેશન ઓફ ટૂલ. જે ટેસ્ટિંગ ટૂલ યુઝ થાય છે સોફ્ટવેર ટેસ્ટિંગના કન્ટેક્સ્ટમાં, એ ટૂલ છે કઈ રીતે ક્લાસિફાઈડ થાય, કઈ રીતે એને અલગ અલગ પાર્ટમાં તમે ડિવાઈડ કરી શકો. દેર આર સેવરલ પેરામીટર્સ વિચ આર પર્પઝ ઓફ ટૂલ. ટૂલનું પર્પઝ શું છે એના ઉપરથી તમે એને આઈડેન્ટિફાઈ કરી શકો, શેના માટે યુઝ કરવું છે એના ઉપરથી તમે એમાંથી સર્ચ કરી શકો. એક્ટિવિટીઝ દેટ આર સપોર્ટેડ વિધિન ધ ટૂલ. એ ટૂલની કઈ કઈ એક્ટિવિટી, એ ટૂલમાં કઈ એક્ટિવિટીઝ તમે એમાં કરશો. સપોઝ કે એનાલિસિસ માટે છે તો એનાલિસિસમાં શું કરવાનું છે, શું એક્ટિવિટી કરવાની છે, ધેટ આર આઈડેન્ટિફાઈ ક્લાસિફાઈડ ઇન ધ ટૂલ. ટાઈપ એન્ડ લેવલ ઓફ ટેસ્ટિંગ ઇટ સપોર્ટ્સ, કયું ટાઈપનું લેવલ ટેસ્ટિંગ કરે છે એ આવશે. કાઇન્ડ ઓફ લાયસન્સ ટૂલ છે કે નથી, રાઈટ, જે આપણે આગળના હમણાં જ ટેસ્ટિંગ ટૂલનું જે ઓટોમેટેડ ટેસ્ટિંગ ટૂલ ચાલુ કર્યું એ પહેલાં જ આપણે જોયું કે ઓપન સોર્સ છે, ફ્રીવેર છે, કોમર્શિયલ છે, શેરવેર છે કે લાયસન્સ ટૂલ છે. એન્ડ ટેકનોલોજી યુઝડ, કઈ ટેકનોલોજી એમાં યુઝ થઈ છે એના ઉપરથી ટૂલ છે એ ક્લાસિફાઈડ થાય છે અને ટૂલને અલગ અલગ ટાઈપ્સ છે એ બને છે. ઓકે, એની ટાઈપ્સ અને ટૂલ છે ક્યારે, કઈ રીતે, શેના માટે યુઝ થાય છે એનું એક ટેબલ બનાવેલું છે, જે ટેબલ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ છીએ. ક્લાસિફિકેશન છે એના પેરામીટર્સ કયા કયા છે, પેરામીટર ઉપરથી જ ટૂલ છે એ આઈડેન્ટિફાઈ થાય છે. એટલે એ પેરામીટર જ અહીંયા આપેલા છે કે સપોઝ કે એક મેં ટૂલ છે, એ ટૂલનું નામ છે એ એનાલિસિસ ટૂલ છે, ઓકે, અથવા તો ટેસ્ટિંગ ટૂલ છે, પ્લાનિંગ ટૂલ છે. તો પ્લાનિંગ છે એનો પર્પઝ શું છે, એ પ્લાનિંગ ડ્યુરેશનમાં તમારે શું કરવાનું છે, કઈ ટાઈપનું ટેસ્ટિંગ કરવાનું છે, અને એ ટેસ્ટિંગ ઓપન સોર્સ રાખવું છે કે ફ્રી શેર, ઓપન કોમર્શિયલ કઈ રીતનું ટૂલ રાખવાનું છે, અને એની ટેકનોલોજી કઈ યુઝ કરવી છે, એના ઉપરથી એ આખો ટૂલ છે એ આઈડેન્ટિફાઈ થાય છે. ઓકે, દેન નેક્સ્ટ વન, ટાઈપ્સ ઓફ ટેસ્ટિંગ ટૂલ. અલગ અલગ ટાઈપના ટેસ્ટિંગ ટૂલ અવેલેબલ છે QTPમાં. એમાં કયા કયા ટૂલ છે અને એને શેના માટે યુઝ થાય અને કોણ એનો યુઝ કરી શકે છે એ અહીંયા લિસ્ટ આપેલું છે. ટેસ્ટિંગ મેનેજમેન્ટ ટૂલ છે, એ નામ છે, QTPમાં તમને એ મળશે, રાઈટ. આ ટૂલનો યુઝ ક્યાં થાય છે તો કે મેનેજિંગ માટે, ટેસ્ટિંગ મેનેજિંગ માટે, શેડ્યુલ કરવા માટે, ડિફેક્ટ લોગિંગ માટે, એરર છે એ ફાઇન્ડ આઉટ કરવા માટે, ટ્રેકિંગ ફાઇન્ડ કરવા માટે, કયા ટ્રેકમાં કયા લોગ કયા લાઇનમાં છે એ અને એનું એનાલિસિસ કરવા માટે ટેસ્ટિંગ મેનેજમેન્ટ ટૂલનો યુઝ થાય છે. ટેસ્ટર છે, ટેસ્ટિંગ સોફ્ટવેર ટેસ્ટિંગ જ્યારે થાય ત્યારે કોણ એનો યુઝ કરે તો કે ટેસ્ટર આ ટૂલનો યુઝ કરે છે. દેન કન્ફિગરેશન મેનેજમેન્ટ ટૂલ, સેકન્ડ ટૂલ તમને જોવા મળશે, એ ફોર ઇમ્પ્લિમેન્ટેશન, એક્ઝિક્યુશન એન્ડ ટ્રેકિંગ ચેન્જીસ. ટ્રેક એટલે કે એક પેજમાંથી બીજા પેજમાં તમારે ચેન્જ થવાનું હોય તો પણ એ વસ્તુ છે તમને ત્યાં ફાઇન્ડ આઉટ થઈ શકે, તમે એના માટે યુઝ કરી શકો. બધા જ ટીમ મેમ્બર છે તે ટેસ્ટર, ડેવલપર, એ બધા જ એમાં એનો યુઝ કરી શકે છે. થર્ડ વન, સ્ટેટિક એનાલિસિસ ટૂલ. સ્ટેટિક ટેસ્ટિંગ કરવા માટે ફિક્સ ડેટા સાથે એનું ટેસ્ટિંગ કરવાનું છે, ડાયનેમિક નહીં, તો ડેવલપર એનો યુઝ કરી શકે છે. ધેન ટેસ્ટ ડેટા પ્રિપેરેશન ટૂલ. ડેટા જે તમારે એનાલિસિસ કરવાનું છે એમાં કઈ ટાઈપનો ડેટા નાખવાનો છે એ ડેટા ત્યાંથી મળશે. એનાલિસિસ ડિઝાઇન માટે, ટેસ્ટ ડેટા જનરેશન માટે એનો યુઝ થાય છે, તો ધેટ યુઝડ બાય ટેસ્ટર. ટેસ્ટર જ્યારે કોઈ પણ એનાલિસિસ કરે છે તો ત્યારે એને કોઈ પણ પ્રોગ્રામિંગ છે, કોઈ પણ કોડ છે, તેમાં કઈ ટાઈપનો ડેટા નાખવાનો છે, એ ડેટામાં આઉટપુટ શું જનરેટ થશે, એકચ્યુઅલી એક્ઝિક્યુટેડ આઉટપુટ શું હશે ને એકચ્યુઅલ આઉટપુટ શું હશે, એ બે વસ્તુનું જે એને ટેબલ પ્રિપેર કરવાનું છે એ ટેબલ છે એ અહીંયા ટેસ્ટ ડેટા ટૂલમાં થઈ શકે છે. દેન નેક્સ્ટ વન, ફિફ્થ વન, ટેસ્ટ એક્ઝિક્યુશન ટૂલ. ઇમ્પ્લિમેન્ટેશન માટે અને એક્ઝિક્યુશન માટે બંને માટે યુઝ થાય અને ટેસ્ટર એનો યુઝ કરે છે. ટેસ્ટ કમ્પેરેટર ટૂલ, જે તમે ડેટા પ્રિપેરેશનમાં નાખ્યું છે એમાં એક્ઝિક્યુટેડ
ડેટા અને એકચ્યુઅલ ડેટા બે નાખેલો છે. એ ડેટાની સાથે કમ્પેરિઝન કરવા માટે ટેસ્ટ કમ્પેરેટર ટૂલ છે, જે કમ્પેર કરશે એક્ઝિક્યુટેડ ડેટા અને એકચ્યુઅલ ડેટાને, અને એના ઉપરથી રિપોર્ટ જનરેટ કરશે, અને દરેક ટીમ મેમ્બર છે એનો યુઝ કરી શકે છે. દેન નેક્સ્ટ વન, પરફોર્મન્સ ટેસ્ટિંગ ટૂલ, મોનિટરિંગ ધ પરફોર્મન્સ એન્ડ રિસ્પોન્સ ટાઈમ. કેટલો એનો કોઈ એક લોડ કેટલો જનરેટ કરે છે ને કેટલી ક્વિકલી આન્સર આપી શકે છે, કેટલી ક્વિકલી વન બાય વન પેજ જનરેટ થઈ શકે છે, એ વસ્તુ જે છે એ પરફોર્મન્સ ટેસ્ટિંગ ટૂલમાંથી આપણને ખ્યાલ આવી જાય છે. દેન નેક્સ્ટ વન, પ્રોજેક્ટ પ્લાનિંગ એન્ડ ટ્રેકિંગ ટૂલ. પ્લાનિંગ માટે, પ્રોજેક્ટ માટે, અને અત્યારે કેટલું સેક્શન છે, કેટલા ઓટોમેટેડ ટેસ્ટિંગ પ્રોસેસિંગના ટૂલ જનરેટ થઈ ગયા છે, એના ફેઝિસ પાસ ઓન થઈ ગયા છે, એ બધું ચેક છે એ પ્લાનિંગ અને ટ્રેકિંગ ટૂલ ડ્યુરેશનમાં આપણે કરી શકીએ છીએ. અને પ્રોજેક્ટ મેનેજર કેન યુઝ ધેટ. ઓકે, અહીંયા જે છે એ તમારે ઓટોમેટિક ટેસ્ટિંગ પ્લાન જ્યારે કરવાનું હોય એ પહેલાં જ આ મેનેજર આ પ્લાનિંગ ટૂલનો યુઝ કરી લે છે, રાઈટ, અને એને ટ્રેક જનરેટ કરી દે છે, આ ડ્યુરેશન જનરેટ કરી દે છે કે આટલા ડ્યુરેશનમાં આટલું ફેઝ કમ્પ્લીટ થઈ જવો જોઈએ, સેમ એઝ આપણે જે એસડીએલસી લાઈફ સાયકલના ફેઝિસ છે એ જ રીતે અહીંયા પણ એના પ્લાનિંગ ફેઝિસ જે છે એ બધા મૂકી દીધા છે. અને એનો ટ્રેક જે છે એને બેકગ્રાઉન્ડ પ્રોજેક્ટ મેનેજર એનું ફોલોઅપ લેવા માટે ટ્રેકિંગ બનાવી દીધું છે, અને એટલા ડ્યુરેશનમાં એ ફોલોઅપ લઈ શકે. ટ્રેકિંગ ટૂલ ઉપરથી એને ખ્યાલ આવે કે આટલા ડ્યુરેશનમાં આટલું વર્ક થઈ જવું જોઈએ, તો આટલા ટીમ મેમ્બર્સે વર્ક કરી દીધું છે કે નથી કરી દીધું, એ આખો ટ્રેક છે એને જોવા મળે. અને એ ટ્રેકિંગ ટૂલમાં એને નાખી દીધું છે તો એ ઓટોમેટેડ જનરેટ થઈ જશે, એટલે ઓન ટાઈમ પ્રોસેસ ચાલે છે કે નહીં એ વસ્તુ એને ખ્યાલ આવી જશે. ઓકે, દેન નેક્સ્ટ વન, એડવાન્ટેજીસ ઓફ QTP. Developing automated testing tool using VB script does not require a highly skilled coder and is relatively easy when compared to the other object-oriented programming language. VB scripting language છે એ VB વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ સાથે ઇન્સ્ટોલ્ડ જ આવે છે, એટલે એના માટે તમારે એક્સ્ટ્રા કોઈ સ્કિલની જરૂર નથી પડતી, અને બહુ ઇઝી સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે, એટલે હાયર ઓથર કે હાયર પર્સનને કોઈને તમારે ટીમ મેમ્બરને લેવા નથી પડતા કે જે ટીમ મેમ્બરને કોડિંગ બહુ સારું હોય. ઓકે, તો ધેટ્સ વાય અહીંયા એ ઇઝી થઈ જાય છે કે તમારે કોઈ એક્સપર્ટને સ્કિલફુલ પર્સનને મૂકવા પડતા નથી. તો દેટ ઇઝ ધ એડવાન્ટેજીસ ફોર QTP. ઓકે, દેન નેક્સ્ટ વન, સેકન્ડ વન, ઇઝી ટુ યુઝ, એઝ ઓફ નેવિગેશન, રિઝલ્ટ વેલિડેશન્સ એન્ડ રિપોર્ટ જનરેશન. યુઝ કરવું ઇઝી છે કારણ કે એના બધા ફીચર્સ છે GUI બેઝ છે, ને VB સ્ક્રિપ્ટ પણ જનરેટ માટે પણ ઇઝી છે, ધેટ્સ વાય એને તમે ઇઝીલી યુઝ કરી શકો છો. નેવિગેશન્સ તમારે તમારી રીતે કાંઈ એમાં ચેન્જીસ કરવા છે તો એ નેવિગેશન પણ પ્રોપર થઈ જશે. વેલિડેશન્સ તમે પ્રોપરલી યુઝ કરી શકો છો, અને રિપોર્ટ પણ જનરેટ થશે તો એ ઇઝીલી એ સમજાઈ શકે એવા ફોર્મેશનમાં હોય છે. રેડીલી ઇન્ટિગ્રેટેડ વિથ ટેસ્ટ મેનેજમેન્ટ ટૂલ. ટેસ્ટ મેનેજમેન્ટ ટૂલમાં તમે તમારી રીતે હાઈ ક્વોલિટી સેન્ટર, HP ક્વોલિટી સેન્ટર, વિચ ઇનેબલ્સ ઇઝી શેડ્યુલિંગ એન્ડ મોનિટરિંગ, રાઈટ. ટેસ્ટિંગ ટૂલ આપણે જોયા, એ ટેસ્ટિંગ ટૂલ તમે તમારી રીતે જે આખું ટેબલ જોયું એ ટૂલ છે એ મેનેજમેન્ટ ટૂલ પોતાની રીતે સેટ કરી શકે છે, અને પોતાને જોઈએ એ રીતે એમાં શેડ્યુલિંગમાં મૂકી શકે છે અને ઇન્ટિગ્રેટ કરી શકે છે. દેટ્સ વાય એ QTP ઇઝ ઇઝીલી અવેલેબલ. Then can also be used for mobile application testing. ઓકે, મોબાઈલ એન્ડ્રોઈડ જનરેશનની કોઈ એપ્લિકેશન છે તો એના માટે પણ QTP યુઝ થઈ શકે છે, કારણ કે એ મોબાઈલ એપ્લિકેશનને પણ રિગ્રેશન ટેસ્ટિંગમાં મૂકવાનું હોય છે. સિન્સ ઇટ ઇઝ એન HP પ્રોડક્ટ, ફૂલ સપોર્ટ ઇઝ પ્રોવાઇડેડ બાય HP એન્ડ બાય ઇટ્સ ફોરમ ફોર એડ્રેસિંગ ટેકનિકલ ઇશ્યુઝ. આ વસ્તુ ખાસ કે HP સિવાય બીજી કોઈ કંપની અવેલેબલ નથી, એટલે ટેકનિકલ સપોર્ટ માટે HP જે છે એ યુઝફુલ છે, અને HPના દરેક સેન્ટર ઉપર તમે ઇઝીલી તમારો QTPને યુઝ કરાવી શકો છો, અને દરેક જગ્યાએ એના ટેકનિકલ ઇશ્યુઝ જો કાંઈ પણ આવે તો એના ઇઝીલી અવેલેબલ છે, એનું સોલ્યુશન પણ HP સાઇટ ઉપર ઇઝીલી અવેલેબલ છે. ડિસએડવાન્ટેજીસ. અનલાઇક સેલેનિયમ, QTP વર્ક્સ ઇન વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ ઓનલી. હા, એક આ વસ્તુ ખાસ એનો ડિસએડવાન્ટેજીસ છે. QTP છે એ વિન્ડોઝ બેઝ ઓપરેટિંગ સિસ્ટમમાં જ યુઝ થાય છે, બીજી કોઈ સિસ્ટમમાં યુઝ થતું નથી. કોઈ ઓપરેટિંગ સિસ્ટમ લિનક્સ બેઝ હોય
એપલ હોય તો ત્યાં યુઝ ન થાય. નોટ ઓલ વર્ઝન ઓફ બ્રાઉઝર્સ આર સપોર્ટેડ એન્ડ the tester need to wait for the patch to be released for each one of the major version. એક આ ડિસએડવાન્ટેજીસ, દરેક વર્ઝન છે દરેક બ્રાઉઝરમાં અવેલેબલ નથી હોતા અને દરેક બ્રાઉઝરને સપોર્ટ પણ નથી કરતા. દેટ્સ વાય કે એને તમારે વેઇટ કરવું પડે કે આ બ્રાઉઝર તમારી પાસે છે તો એ બ્રાઉઝરને સપોર્ટેડ બીજું કોઈ વર્ઝન QTPનું રિલીઝ થાય પછી તમે એનો યુઝ કરી શકો. Okay, having said that it is a commercial tool, the licensing cost is very high. Commercial છે એટલે અમુક જ પોર્શન છે એનું ઓપન સોર્સ અને ફ્રી, અમુક જ ટૂલ ઓપન સોર્સ અને ફ્રીવેરમાં હોય છે, બાકી જે છે એ તમારે લાઇસન્સ ટૂલ હોવાનું હોય છે. તો લાઇસન્સ લેવા માટે તમારે કોસ્ટ પે કરવાની હોય છે, એ કોસ્ટ છે એ હાઈ હોય છે. Okay, and even though scripting time is less, the execution time is relatively higher as it puts load on the CPU and RAM. એક આ વસ્તુ રેમ QTP તમે ઇન્સ્ટોલ કર્યું છે તમારા પીસીમાં તો સ્ક્રિપ્ટિંગ ટાઈમ છે એ ઓછો હોય છે પણ એક્ઝિક્યુશન ટાઈમ વધારે છે, કારણ કે QTP CPUની હાર્ડ ડિસ્કનો લોડ છે વધારે કેપ્ચર કરે છે અને રેમમાં પણ વધારે ડેટા છે એ જોઈએ છે. તો રેમ જો ઓછી હશે તમારા ડેસ્કટોપમાં તો QTP છે એ બહુ સ્લોલી વર્ક કરશે અને એક્ઝિક્યુશન ટાઈમ છે એ વધારે લેશે. રાઈટ, તો સો ધીસ ઇઝ ધ એડવાન્ટેજીસ, disadvantages and the features of whole QTP automated testing tool that we have learned in this session. Okay, in next session, that is one more is rational suite is there, or I have to see that uh, is there any steps available for QTP or not. If it is available or it is in your syllabus, then in next session we will see the steps to install a QTP in your computer. Okay, otherwise I will go for the next automated testing tool, Rational Suite. Okay, so thank you very much and bye bye till the next session.